નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીકાંઠાના ગામોને એલર્ટ। વડોદરા ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે અને આજે મધરાત્રે 12 વાગ્યાથી ડેમમાં 3 લાખ ક્યુસેક વધુ પાણી મહી નદીમાં છોડાશે। તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના મહીકાંઠાના ગામોને એલર્ટ જાહેર કરાયું છે। સાવલી, ડેસર, પાદરા અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે। નદી કિનારે અવરજવર ન કરવા તથા પશુધનને પણ ખસેડવા સૂચના અપાઈ છે। પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને રાહત બચાવ માટે ટીમો તૈયાર છે। નમસ્કાર દર્શક મિત્રો, જે રીતના હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ને જે રીતના વરસાદ વરસી રહ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે। આપણે અત્યારે નાયબ મામલતદાર સાહેબ પાસે છીએ અને તેમના થકી આપણે વિગત જાણવાનો પ્રયાસ કરીશું કે જે કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવશે, 3 લાખથી વધુ પાણી જે છોડવાનું છે, નીચેના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। કયા કયા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આપણે વધુ વિગત છે તો સાહેબ સાથે જાણીશું। જી સાહેબ, જે રીતના ઉપરવાસમાં વરસાદ પડ્યો જેને લઈને કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવશે, કેટલું પાણી છોડવામાં આવશે અને કયા કયા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે? નાયબ કાર્યપાલક ઇજનેર ફ્લડ સેલ મહી બેસિનનો એક મેસેજ આવ્યો છે। એમાં આજે 4/9/2025ના રોજ રાત્રિના 12 કલાકે કડાણા ડેમનું વણાકપુરી જળાશયમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે। જેથી મહીસાગર નદીના કાંઠાના જે ડેસર, સાવલી, વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના તમામ નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવે છે અને પાણી 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર હોવાથી તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને મામલતદારશ્રીઓને તકેદારીના પગલાં લેવા માટે અને લોકોને, પ્રજાજનોને અગમચેતીના ભાગરૂપે એલર્ટ રહેવા માટે જણાવવામાં આવે છે। જે ચોક્કસથી દર્શક મિત્રો, આ હતા અધિકારી સાહેબ અને તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું કે જે ઉપરવાસમાં વરસાદ વરસ્યો અને જે પાણીની આવક થઈ છે કડાણા ડેમમાં, જેનો નિકાલ માટે જે 3 લાખથી વધુ પાણી છે તે છોડવામાં આવશે મહીસાગર નદીમાં। આ પાણીનો પ્રવાહ વધશે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તાર છે, જે નદી કાંઠે રહેતા તમામ ગામોને અત્યારે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે।